ગુજરાતની રાજનીતિમાં રોજ કંઈક નવું રંધાય છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના પ્રદેશ પ્રમુખ માટે મથામણ કરી રહ્યા છે, કોણ પ્રદેશ પ્રમુખનો ચહેરો હશે એ શોધી રહ્યા છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના નેશનલ લીડર્સ બધા ગુજરાતમાં છે। અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બધાએ ભેગા થઈ અને કાલે એક સભા યોજી હતી। એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી જંગ, અને બંને પાસે અત્યારે પ્રદેશ પ્રમુખ નથી। ભારતીય જનતા પાર્ટી પાસે એટલી લાંબી લિસ્ટ છે કે હવે એમાંથી કોને પ્રદેશ પ્રમુખ બનાવવા એ પ્રશ્ન છે। બીજી બાજુ એવો પ્રશ્ન છે કે કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે, કારણ કે કાટાળો તાજ છે। એ જે પણ પ્રદેશ પ્રમુખ બનશે એના ઉપર બહુ જ બધી જવાબદારીઓ હશે। 2027ની તૈયારીથી લઈ અને જાતિગત સમીકરણો, આ બધી જ વસ્તુ એ બંને પ્રદેશ પ્રમુખ માટે લાગુ પડવાની છે। અત્યારે કોંગ્રેસમાં કમઠાણ ચાલી રહી છે, કારણ કે એક તરફ પાટીદાર આગેવાનો રાહુલ ગાંધીને પત્ર લખે છે। પાટીદાર આગેવાનો કહે છે કે કોઈ પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે, અને હવે કોળી સમાજ પણ મેદાને છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। કોંગ્રેસમાં જ્યારે કોઈ પદની વાત આવે એટલે આપોઆપ એ પદ માટે બધા જ નેતાઓ આગળ આવતા હોય છે, અને આમ તો બધાને અધિકાર છે પોતાના માટે પદ માંગવાનો, પણ કોંગ્રેસમાં મોટા ભાગે આપણે એવું જોયું છે કે જ્યારે નાનામાં નાના કે મોટામાં મોટા પદની વાત આવે, નેતાઓ એકબીજાની આમને સામને આવી જતા હોય છે, ઘણી બધી બબાલો થતી હોય છે, નેતાઓ એકબીજાના પગ ખેંચવામાં લાગ્યા હોય છે, ત્યારે પ્રદેશ પ્રમુખ જેવું મોટું પદ છે એ કોના નામે હશે? શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડીની હાર બાદ એ હાર સ્વીકારી અને કહ્યું કે હું પ્રદેશ પ્રમુખ બન્યો અને હું ન કરી શક્યો, એના પછી હું રાજીનામું સ્વૈચ્છિક રીતના આપું છું, મારી નૈતિકતા સમજીને રાજીનામું આપું છું। ત્યારે હવે કોણ પ્રદેશ પ્રમુખ બનશે, કયા સમીકરણોને આધારે પ્રદેશ પ્રમુખ બનશે એ પ્રશ્ન છે। કારણ કે એક બાજુ પાટીદાર આગેવાનો એટલે વિરજી ઠુમ્મરે ગઈકાલે જ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે કે પાટીદાર નેતાને કોઈને બનાવવામાં આવે પ્રદેશ પ્રમુખ। જે નામની ચર્ચાઓ થઈ રહી છે એમાં ઓબીસીને સેટ કરવા, એટલે કે ઓબીસી કમ્યુનિટી આખી એ વોટ બેંક અલગ બનાવી શકે એ રીતના સેટ કરવા, એ જાતિગત સમીકરણો લાગી રહ્યા છે। અને હવે કોળી સમાજના આગેવાન, અને એવું કહેવાય કે કોળી સમાજના દિગ્ગજ નેતા વિમલ ચુડાસમા છે એ મલ્લિકાર્જુન ખડગેને મળીને આવ્યા છે। એક ફોટો આવ્યો છે જેમાં એ મલ્લિકાર્જુન ખડગેને ફૂલ આપી રહ્યા છે, અને બહુ જ બધા સવાલો ઊભા થયા। જો કે વિમલ ચુડાસમાએ એવું પણ કહ્યું કે કોળી સમાજ જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે, એ કોળી સમાજને ફરી એકવાર કોંગ્રેસ સાથે જોડવાનો સમય આવ્યો છે, અને કોઈ પણ કોળીને એ પદ આપવામાં આવે, અને હું સમાજ વતી આ માંગણી કરી રહ્યો છું, એવી રીતના એમણે વાત પણ કરી છે। એક તરફ વિરજી ઠુમ્મર કહી રહ્યા છે કે પાટીદાર સમીકરણો બેસાડો, કારણ કે ભારતીય જનતા પાર્ટી એમાં ખૂબ માહિર છે। ભારતીય જનતા પાર્ટીએ સીએમ પાટીદાર રાખ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ અનેક સાંસદો જે છે એમાં પાટીદાર વોટ બેંક કવર થાય એટલે પાટીદાર નેતાઓ રાખ્યા છે, તો એ બેલેન્સ જળવાવવું જોઈએ, એટલે પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે। ભારતીય જનતા પાર્ટી પણ એનાથી અલગ નથી, એ પણ ખૂબ બધા જાતિગત સમીકરણ જોઈને જ પ્રદેશ પ્રમુખ બનાવશે, પણ કોંગ્રેસની કમઠાણો હંમેશા વધારે ચર્ચામાં આવતી હોય છે। જાતિગત અને જ્ઞાતિગત સમીકરણ જોઈ અને પ્રદેશ પ્રમુખ નહીં બનાવીએ એવી વાત તો લાલજીભાઈએ પણ કરી હતી। અમે એમની સાથે વિસ્તારથી વાત કરી ત્યારે એવું કહી રહ્યા હતા કે કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસમાં નેતાઓ નથી, બધા કાર્યકર્તાઓ છે, અને એ કાર્યકર્તામાંથી જ કોઈ એક પ્રદેશ પ્રમુખ બનશે કે જે રેસના ઘોડા, જે દોડી શકે એવા છે, જે 2027 માટે મહેનત કરશે, જે જેટલો પણ કોંગ્રેસનો કચરો છે બહાર કાઢશે, એવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે। પણ એ બધાની વચ્ચે નરમ ગરમ દળની વાત છે। બે દળ જ્યારે આમને સામને આવી જાય અને પછી કોંગ્રેસની સ્થિતિ અંદરો અંદરના વિખવાદો શું થતા હોય છે એ આખું ગુજરાત એનાથી વાકેફ છે। હવે પ્રદેશ પ્રમુખ જેવું પદ છે, રાહુલ ગાંધીથી લઈ અને મલ્લિકાર્જુન ખડગેને મળવા સુધીની વાત છે। દિલ્હીના દોડા અત્યારે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। કોને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો સમય બતાવશે, પણ કોળી સમાજ અને પાટીદાર સમાજ અત્યારે અગ્રેસર છે કે અમારા કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે। 2027 માટે પણ અત્યારથી કોંગ્રેસ તૈયારી કરે તો પણ હજી વિપક્ષ તરીકે વિપક્ષ કોણ એ મોટો પ્રશ્ન હવે ગુજરાતમાં થઈ ગયો છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ એવી રીતના લડી રહી છે, એટલા મુદ્દા ઉપાડી રહી છે, એટલે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી, વિપક્ષ કોણ હશે એ પણ મોટો પ્રશ્ન છે। તમને શું લાગે છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનવા જોઈએ? અત્યારે તો
સંભવિત રીતના લાલજી દેસાઈથી લઈને વીરજી ઠુમ્મરથી લઈને બીજા અનેક નામ સામે આવી રહ્યા છે. જિગ્નેશ મેવાણીનું નામ પણ છે, અમરેલીના બીજા નેતાઓનું પણ નામ છે, પરેશ ધાનાણીનું નામ પણ ચાલી રહ્યું છે. કયા નેતા એવા છે જે કોંગ્રેસને ઉગારી શકે છે એ સમય બતાવશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.